ઘણીવાર પ્રોગ્રામમાં કહું છું કે આપણો તિરંગો જે લહેરાય છે ને એ કોઈ તાકાના કાપડનો નથી. કેટલી પાઘડીઓ ધૂળમાં દટાઈ ગઈ ને એના છેડા બહાર કાઢ્યા એનો તિરંગો બીનો છે દેશ માટે. ભલા માણસ આજ પણ મારા તમારા દેશના યુવાનો અને એટલે દરેક મારા પ્રોગ્રામમાં કહેતો હું છું કે તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાં અને શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાંથી એકાદા પરિવારમાંથી કોઈ યુવાન સેનામાં ભરતી થયેલો હોય ને એની બેન એની માં એની પત્ની તમને હામી મળે ને એને બે હાથ જોડીને માથું નમાવ્યું છે તો દ્વારકા વાળો રાજી બહુ થાય. ભલા માણસ એ વાત હાવ પાકી છે. બેન દીકરીને એમ થાય કે મારો પતિ અથવા મારો દીકરો કે મારો ભાઈ સરહદ માથે છે ને એટલે આ ગામ મને નમે છે. એ પોરહ ઉપર જીવી જાય ભલા મને એનો વિયોગ ભાંગી જાય. આ બહુ મોટી વાત છે સાહેબ. હા, વાતું કરવી તો બહુ હેલી છે પણ સાહેબ આજ પણ જે કરી બતાવે ને સાહેબે કરી બતાવ્યું એટલે હું તમે ભેળા થયા. મેં કીધું ને કે તમે હારા કામ કરવા માટે નીકળી પડો એટલે આખું અસ્તિત્વ તમારી યારે જોડાઈ જાય. ભગવાન રામે ધર્મના કેડે ડગલા માંડ્યા ને એટલે પશુ પક્ષી ગીધડા કોઈ દી મદદ કરે? સંપાતિ ને જટાયુ ને એ જોડાઈ ગયા બધા. અરે રીસ ને વાંદરા તોડી વીખી નાખે એ મદદ કરવા માંડ્યા. શું કામે? આમ સત્યને કેડે ડગલા માંડ્યા હતા અને રાવણે અસત્યને કેડે ડગલા માંડ્યા. પોતાનો ભાઈ વિભીષણે હામો પડ્યો સત્યને કેડે. પેલા તો ભાઈઓ ભેળા રહેજો. એક વાત મારી લાખો માણસો એ ટેટસમાં બધે રાખીને સાંભળી એટલે આ વાત ગમે. તમે સારું કામ આ પરિવાર છે તો કરી શકી ને. પરિવાર ભેળો જોઈએ, ભાઈઓ જોઈએ, પછી મિત્રો, પછી ગામ, પછી બધા ભેળું છે. શરૂઆત ઘરેથી કરવી પડે. ઘરે પાટું આવતા હોય કોઈનું સારું ન કરી શકે. એટલે મને ગમતી આ વાત હું ઘણી વાર કહું કે લંકાના યુદ્ધના મેદાનમાં આ બાજુથી ભગવાન રામે જેથી ડગલા દીધા અને આ બાજુથી રાવણ પણ કમઠ પીઠ કચકચી ધસી રાવણ રણ આયો આંખ વીહ દહ શીશ દેખી હેર તો હો જાયો ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો ધમક લગી ધરતી આય દુર્જટી ધ્યાન છૂટાયો શ્રદ્ધા છૂટ ગઈ સંત કી ભય આખડી ભીન હરદાન કહે હા હા કરંત નિરખત યુદ્ધ નવીનો. અને આ બાજુથી ભગવાન રામે બાણની માથે જેને કહેવાય સડાવી અને પંચને ખેંચી ઠા 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 ના ભુજ દાંડ યખાંડ પ્રચાંડ ધનુધાર અને કોપ રઘુવર લંઘ કરે. એક બાણ માર્યું રાવણને, બે બાણ, 5, 10, 15, 20, 30 બાણ માર્યા અને 31મું બાણ જ્યારે રાવણની નાભીમાં માર્યું અને લાગતાની હારે તો ઘારા કરતો જાફરાબાદનો કોરો પડે એમ પડ્યો ભાઈ રાવણ. પણ વાત હાવ નાની પણ નોંધી લીધા જેવી છે. પડતાની હારે રાવણની રાડ ફાટી ગઈ. રાવણ જિંદગીમાં કોઈ રાડ નથી નાખી, રાવણની રાડ ફાટી ગઈ ને એટલું બોલ્યો, હે રામ, હું રાવણ છું, દશાનન છું. આ હાથેથી કૈલાસ પર્વતને મેં ઉપાડ્યો છે. તાકાત નથી દુનિયામાં મને કોઈ જીતી કે હગે. રામ રામ 9 ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા છે. મારી પાસે એવી શક્તિ છે કોઈ જીતી જ ન શકે. આજ હું હાર્યો તું જીતો એનું કારણ તો કે રામ. તઈ રામે કીધું, રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈએ. બાકી દુનિયા ગમે એટલી હોય કે શક્તિ હોય તો ન જીતી શકાય. પેલા પોતાના ભેળા હોય તો તમે જીતી શકો. બાકી શક્તિ ગમે એવી હોય તો તમે જીતી નથી શકવાના. શરૂઆત ઘરેથી કરવી પડે સાહેબ. બહુ મોટી વાત છે આ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે તમે ધારો એ કરી શકો. યુવાનો આજે કેટલા છે આમ અમુક યુવાનનો જોઉં મને એમ થાય કે આમ ભારતનું ભાવિ ઉજળું છે. મજા આવી જાય. આમ શેરો મોરો જોઉં ને અને કોકને જોઉં તો કોથમરીની પૂળી બાંધી હોય એવું ઇન્સર્ટ માર્યું હોય. કુદરતી રીતે શરીર ઝીણું વસ્તુ જુદી છે. હાવ ઝીણું શરીર હોય ને હાવ તોય 5 મણની ખાંડની ગુણ ગભ કરતી ખંભે નાખી લે. એની શેરોને આંખું કહી દે. એ કુદરતી રીતે પાતળો હોય. પણ જેને માવાદેવે જ કૃપા કરી હોય. હવે મારું ગજું નહીં બધાને છોડાવી દઉં પણ એટલું કહું મોઢું વાકું થઈ જાય ત્યાં સુધી ન ખાતા એમ તોય ઘણો ફેર પડી જાય. અમુક તો હાવ આમ માવો બે આખો માવો મોટો છોડે ને પછી 2 કટકા લઈને આમ મોટું થઈ ગયું ધીરે ધીરે આમ મોઢામાં નાખે અને પછી આમ હાથ ખખેતા હું કે ખબર મોટા દેશ માટે કંઈક કરવું છે. શાકભાજી લઈને ઘેરે વયો હવે ન થાય. બહુ અઘરું છે. એ તો જેણે કર્યું છે એમને જોવો તો ખબર પડે. બહુ અઘરું વાતું હેલી છે. જે કરી બતાવવું છે સાહેબ એટલે આખું અસ્તિત્વ તમારી યારે જોડાઈ જાય. તમે કાંઈ પણ દેશ માટે કરવા માટે નીકળો, ધર્મ માટે કરવા માટે નીકળો. અને પેલું મને ભાઈ જેમ હમણાં વાત કરતા હતા કે ઓમકારનાથ બાપુની કૃપા છે, સંતોની કૃપા હોય. અને સાહેબ આ દેશ શ્રદ્ધા અને વિશ્વાસનો દેશ છે. સુનિતા વિલિયમ્સ આપણી જ્યારે આપણું ભારતનું ગૌરવ, ભલે નાસામાં અમેરિકામાંથી પણ મૂળ ભારતી. એ પહેલું યાન એનું જ્યારે ચંદ્રમાં પૂગ્યું અને ત્યાં જઈ ગ્રહમાં પૂગ્યું યાન અને અહીંથી આ નાસામાંથી આખી આપલે થતી હોય મેસેજની કે અહીંયા પૂગ્યા ઠેઠ પહોંચી જાય. એટલે એનું જે યાન હોય મશીન હોય એ પણ એને આપલે કરતું હોય મેસેજની કે અહીં પહોંચી ગયા. અને સાહેબ 20 મિનિટ સુધી હામાં જવાબ ન આવ્યો સુનિતા વિલિયમ્સનો. ત્યાં યાન પૂગી ગયા પછી એટલે અહીં બધા અકળાઈ ગયા વૈજ્ઞાનિકો બધા શું થવાનું છે.
ગજબ થઈ ગયો, શું થયું હશે, શું થયું હશે. હવે મશીન છે એ આપણે આપે છે બરાબર છે, કાંઈ છે વાંધો નથી, પણ સુનિતા વિલિયમ્સ છે એ જવાબ નથી આપતી. અને 20 મિનિટ થઈ ત્યારે જવાબ આવ્યો, અમે બરાબર પહોંચી ગયા છે, કાંઈ ચિંતા કરતા નહીં. સામે જવાબની ધણેનાટી મોકલી અહીંથી વૈજ્ઞાનિકોએ કે તમે જવાબ પહોંચી ગયા હો તો તમારે જવાબ દેવો જોઈએ ને, રિપ્લાય તો આપવો જોઈએ કે નહીં અમે પહોંચી ગયા. કેટલું ટેન્શન ચિંતા થવા માંડી હતી. એટલી વાર કેમ લાગી? 20 મિનિટ વહી ગઈ. તમારે બીજા ત્રીજા સેકન્ડે જવાબ આવી જવો જોઈએ, 5 સેકન્ડમાં આવી જવો જોઈએ. તો એ સુનિતા વિલિયમ્સે કીધું હતું કે અંતરિક્ષમાંથી હું જ્યારે ગ્રહ પાસેથી હું જ્યારે ધરતી જોઉં છું ને ત્યારે ધરતી મેં જોઈને કોઈ છોકરું હાથમાં ફૂગો લઈને ઊભું હોય ટીંગાણું હોય ને એવી રીતે ધરતી ટીંગાણી છે. હું પરમાત્માની રચના જોવામાં ખોવાઈ ગઈ હતી કે ભગવાનની રચના કેવી છે, તમે જુઓ તો ખરા. હવે ઈ ભગવાનને માને છે ને ઘણા ખાલી મુંબઈ આટો મારી આવતા. એકચ્યુઅલી આ બધું ખોટું છે, તું સાચો એક એમ. એટલે શ્રદ્ધા તો હોવી જ જોઈએ. તમે જેને માનતા હો, તમારો સદગુરુ હોય, માતાજી હોય, ભગવાન વાતું કરવાવાળા ભલે કરે. 75 પાખડી ના મેરે અકબર ના એક હુકમ રે પણ અણનમી મહારાણા પ્રતાપ નામે શું કામ ભાઈ વખાણ કરી છે? મારી નાખતા હતા એટલે મારી તો ઓસામા બિન લાદેને કેટલાય ને છે. ગાયનો એ કઈ દુઓ કદાચ ગમે એમ થાય તોય. પણ સાહેબ મહારાણા પ્રતાપ 3 દિવસથી અનાજ નહોતું ખાતું અને એક ખેડૂની બેન ભાત લઈને વાડીએ જાતી હતી. રાણો તો કોઈ ગામ કોઈ દી ભાંગા જ નથી રાણે, એટલે પ્રજા તો એને બહુ પ્રેમ કરતી હતી. અને એમાં રાણાના માણસો મળ્યા અને બેનને કીધું કે રાણા પ્રતાપે 3 દીથી ખાધું નથી. પટેલની દીકરી રાજી થઈ ગઈ, લ્યો મારું ભાત લઈ જાઓ. અને એ ભાત લઈને આવ્યા. આમ રાણા પ્રતાપની આગળ ભાત મૂક્યું, પણ ચુંદડીમાં પાનેતરમાં બાંધેલું ભાત હતું. રાણા પ્રતાપની આંખમાંથી આહુડા પડી ગયા, એટલે ઊભા થઈ ગયા. આજુબાજુમાં એના માણસો હતા. અંધાતા આપ ક્यों રો રહે કે તમે જે ભાત લઈ આવ્યા છો ને એ કોઈ તાજી પરણેતર બાઈનું ભાત છે, દીકરીનું. કારણ કે પાનેતર બાંધ્યું છે. એના પતિને હરખથી ખેડૂની બાઈ ભાત લઈને જાતી છે. એ રાજી થાય, એના પતિને વાત કરશે કે રાણા પ્રતાપ માટે ભાત આપી દીધું. એ બાઈ રાજી થાય, પણ પુરુષ એમ કે કાંઈ વાંધો નહીં, બીજું ભાત લઈ જાય. ત્યાં સુધી હવે વાવણીનું હાથી મોડું જોડી, એટલું હાથી મોડું જ ઉઠશે, એટલી વાવણી ઓછી થાય, એટલી વાવણી ઓછી થાય, એટલી ઉપજ ઓછી આવશે. એટલી ઉપજ ઓછી આવશે ને તો મારો ખેડૂ ભાંગી જાય. હું મારા દેશના ખેડૂને ભાંગવા નથી નીકળ્યો, મારા દેશના ખેડૂને ઊભા કરવા નીકળ્યો છે. એટલે એના ગીતો અમે ગાઈએ છીએ. આવી તો કેટલીય વાતો છે. આ ભાવેણું સાહેબ શું એની વાતો કરવી ગોહિલવાડની. ભગત બાપુ કહે છે વચ્ચે લઈ લો એક કડી, પછી મારે ઓલું કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોહિલો નિવાર એમાં ખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. અન સાંભળ સુતા એ જી બાળ રાજા માએ મીઠડી માંડી વાત બેટા ગોહિલો નું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું. અને રાહ કેવી બતાવી. પછી એ વખતના મહારાજા હોય કે આ વખતના અત્યારના કોઈ પણ રાજકારણમાં હોય, સત્તાધીશો હોય, એને શું કરવાનું એ કહે છે હાલરડામાં કે બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું, તમારે પ્રજાના હિત માનાવું. ક્ષત્રિયોનું તીરથ બતાવું, પ્રજાના હિત માનાવું. અકબર ના એક હુકમ રે અણનામી તું એક આજીવન એક લીંગીનો
એક રાધો રે આવો વટ રાખ્યો રાણા, આવો વટ રાખ્યો રાણા, હે આવો વટ રાખ્યો રાણા રે. ભાલો મણ ચારનો હાથે રે મેવાડી પાઘડી માથે લડ્યો તે દી એકલા હાથે એકલીનો એક રાધો આવો વટ રાખ્યો રાણા, આવો વટ રાખ્યો રાણા, આવો વટ રાખ્યો રાણા રે. બોદરના અરે દેવા તું બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન હરાને ખરગની ગાદી હરાની કામ બરબાદી. પાઘડી વાળા ઈ પાઘડી જીવા આ પાઘડી વાળા, પાઘડી વાળા ઈ પાઘડી જીવા આઘડી ના માર નામ મર જીવા. પાઘડી વાળા પાઘડી જીવા આભમાં સીડી જબુ કે વીજળી રે સીના જરમ રવાર રે મેઘ ગુલાબી તમને નહીં રે જાવા દો સાગરી રે. અને હા આપણે જોરદાર તાળીથી વધાવી મનસુખભાઈ ને એકવાર બધાય સ્વાગત કરી. આપણે તાળીથી વધાવો બધા. જય માતાજી. ઘરમાં હાહુ ને નણંદ બે દોયલી રે લાંબી મારે પિયર જાની બાટ ગુલાબી તમને નહીં રે જવાનું સાકરી તમુને.
પાઘડી વાળા ભલે પાઘડી જીવ્યા થોડું જીવ્યા પણ એના આ ઘડી અમર ના આજની ઘડી સુધી સ્વામી વિવેકાનંદ પહેલી પાઘડી મેં ભગવી લીધી છે આ દેશનો સાધુ સ્વામી વિવેકાનંદને અમેરિકામાં મીડિયાવાળાએ પૂછ્યું ને કે તમારા ભારતમાં કયા પશુનું દૂધ વધારે ગુણવત્તાવાળું તો સ્વામી વિવેકાનંદે તરત જવાબ દીધો કે ભેંસનું દૂધ વધારે ગુણવત્તાવાળું અમારા પશુમાં ભારતમાં એટલે મીડિયાવાળાએ કીધું કે તમે જવાબ દેવામાં થાપ ખાઈ ગયા છો કેમ કે તમારા ભારતમાં તો ગાયને તમે માં કહો છો ગાયનું દૂધ છે ને ખાવું જોઈએ ગાય પીવું જોઈએ ને ગાયની દૂધનું અમૃત છે ને એવી વાતો કરો છો અને અત્યારે કહો છો કે ભેંસનું દૂધ પૌષ્ટિક સારું અમારા ભારતમાં તો સ્વામી વિવેકાનંદે કીધું કે તમે મને એમ પૂછ્યું કે ભારતમાં કયા પશુનું દૂધ ગાયને અમે પશુ નથી કહેતા એ તો અમારી માં છે મેં તો પશુમાં ગણાવ્યું તમને તમે પશુનું પૂછ્યું એટલે મેં ભેંસનું કીધું ગાય તો અમારી માં છે ને માનું તો અમૃત હોય આ દેશનો સાધુ સાહેબ અમેરિકાને નહીં દુનિયાને હલબલાવી નાખી હતી આપણા સનાતન ધર્મની ભગવી પાઘડી લઈને ગયા હતા એ ભારતીના સંતાન હું તમે સહી ભલા માણસ આપણે કોકને આપવા વાળા છીએ લઈ લેવા વાળા છીએ જ નહીં